ગુજરાતમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીથી વરસાદ આવવાની શક્યતા હતી, પરંતુ અરબ સાગરનું વહન દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં પહોંચીને નબળું પડી ગયું છે. કારણ કે ચોમાસાને આગળ ધકેલનાર દક્ષિણ પશ્ચિમ જે પવનો હતા એ નબળા પડ્યા છે અને ઉપરના પવનો જે છે એ ચોમાસાને આગળ વધવા દેતા નથી. ઉપરાંત ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી પડી રહી છે, જેના કારણે નબળા પવનો પડતા નબળા જે પવનો આ ચોમાસાના માટે વિક્ષેપરૂપ બન્યા છે અને ગરમી વાદળોને વિખેરી નાખે છે. આમ છતાં હમણાં તારીખ લગભગ 13, 14 ને 15માં થોડી ગરમી ઘટશે, પવનનું જોર વધશે. વૃક્ષિક નક્ષત્રમાં પવન વાય તો આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે. અત્યારે વૃક્ષિક નક્ષત્ર છે સૂર્યનું, એ લગભગ 20મી તારીખે પૂરું થશે અને પવનનું જોર છે. પરંતુ વૃક્ષિક નક્ષત્રમાં જો વરસાદ થાય તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે અને ગરમી થાય તો લગભગ કુદરતી રીતે જીવાતોનું નિયંત્રણ થતું હોય છે. એટલે કુદરતી રીતે જીવાતોનું નિયંત્રણ થશે અને આ વરસાદ સારો નહીં. આ વરસાદથી 7, 8, 9 ને 10મા વરસાદ થાય તો ભારે વરસાદ થાય છે. ત્યારબાદ વરસાદ થાય તો રોગ જીવાતનું પ્રમાણ વધે છે, પક્ષીઓનું પણ પ્રમાણ વધે છે અને ઉંદરોનું પણ પ્રમાણ વધે છે. એટલે અને મેઘનીય જ્યોતિષના કારણે પાછલા ભાગમાં વરસાદ થાય તો અશાંતિ સૂચક પણ ગણાય છે. એટલે વૃક્ષિક નક્ષત્રમાં વરસાદ ઓછો થાય અને આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો પાકનો ઉગાવો સારો થાય. કારણ કે વૃક્ષિક નક્ષત્રમાં જે ઈયળો પડતી હોય છે કોછેટામાં, એ બહુ ભોજી હોય છે અને ઊભા કૃષિ પાકોને ખાઈ જતી હોય છે, માત્ર પાકને દાંડી જ રાખતી હોય છે. જી, વરસાદ અત્યારે નબળું પડી ગયું છે ચોમાસું. આપણે જે જણાવ્યા બળો એ કુદરતી બળો પોષક નથી, પરંતુ તારીખ 17 થી 19માં અરબ સાગરમાં એક લો પ્રેશર બનશે. 19, 20, 21માં મુંબઈ મહારાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 જૂનથી 25 જૂનમાં ગુજરાતમાં હળવાથી ભારે મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દેશમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે બંગાળની ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબ સાગરની શાખા સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં દેશ સહિત ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 5 જુલાઈથી 8 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતમાં અને 8 થી 12 જુલાઈમાં અણધારો વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે.